પતિ બનશે ધનવાન, પત્નીએ ધોવા પડશે આ દિવસે વાળ. નમસ્કાર મિત્રો, વાસ્તુસભા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો કોઈ સ્ત્રી આ દિવસે વાળ ધોવે છે તો તેના પતિ પર ધનનો વરસાદ થાય છે અને દેવી લક્ષ્મી તેમના ઘરમાં આવે છે. આ સાથે જ મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે સ્ત્રીઓએ આ દિવસે વાળ ક્યારેય પણ ન ધોવા જોઈએ, નહીં તો તેઓ ખૂબ પસ્તાશે. આ સાથે જ આપણે જાણીશું કે પરિણીત સ્ત્રીઓએ વાળ ધોયા વિના કેવી રીતે ઉપવાસ કરી શકે છે અથવા કોઈ પણ પૂજા કે શુભ કાર્યમાં ભાગ લઈ શકે છે. આ સાથે આપણે સ્ત્રીઓની આવી કેટલીક ભૂલો વિશે જાણીશું જે ઘરમાં વિનાશ લાવે છે. મિત્રો, સંપૂર્ણ માહિતી માટે હિન્દુ સનાતન શાસ્ત્રોમાં ઘણી પરંપરાઓ અને રિવાજોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. લગ્ન અને અંતિમ સંસ્કાર ઉપરાંત ભારતીય સનાતન હિન્દુ સમાજમાં આવી ઘણી બધી પરંપરાઓ હજુ પણ અસ્તિત્વમાં છે, જેનું પાલન દરેક ભારતીય પુરુષ કે સ્ત્રીઓ કરતા હોય છે. આ મુજબ પરિણીત મહિલાઓએ દરરોજ કોઈ પણ કાર્ય કરતા પહેલા શુભ અને અશુભ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. મિત્રો, તમે જાણતા જ હશો કે પરિણીત મહિલાઓ ખાસ દિવસોમાં શુભ અને અશુભ રિવાજો પર ખાસ ધ્યાન આપે છે. આ ઉપરાંત ધાર્મિક શાસ્ત્રોમાં વાળ ધોવા પર પ્રતિબંધ છે. જો પરિણીત મહિલાઓ અઠવાડિયાના અમુક દિવસોમાં વાળ ધોવે છે તો તેમના પતિઓને પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેમના બાળકો અને પરિવારને પણ તકલીફ પડી શકે છે. તો મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને તમારી પોતાની ચેનલ વાસ્તુસભાને સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું તો ભૂલશો જ નહીં. નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર અમારી ચેનલ વાસ્તુસભામાં સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે પરિણીત મહિલાઓએ કયા ખાસ દિવસે વાળ ધોવા જોઈએ. તો આવો તમે પણ જાણો કે પરિણીત મહિલાઓએ કયા દિવસે વાળ ન ધોવા જોઈએ અને કયા દિવસે વાળ ધોવા જોઈએ. મિત્રો, સૌપ્રથમ આપણે બુધવાર વિશે વાત કરીએ. ખાસ કરીને અપરિણીત છોકરીઓએ બુધવારે વાળ ક્યારેય પણ ન ધોવા જોઈએ. જો કોઈ અપરિણીત છોકરી બુધવારે વાળ ધોવે છે તો તેના ભાઈ સાથે કોઈ મોટી આફત આવી શકે છે, જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. મિત્રો, તમે નવી છોકરીઓએ બુધવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે વાળ ધોવાથી કેટલીક નકારાત્મક અસરો થઈ શકે છે. મિત્રો, જો કોઈ પરિણીત સ્ત્રી ગુરુવારે વાળ ધોવે છે તો એવું માનવામાં આવે છે કે તેનાથી તેના પતિના આયુષ્ય પર અસર પડી શકે છે. તેથી તેણે ગુરુવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ. પરંતુ નખ કાપવા, કપડાં ધોવા અને ઘર ધોવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે મિત્રો એવું માનવામાં આવે છે કે આ પ્રવૃત્તિઓ પરિવાર સાથે સમસ્યાનું કારણ બની શકે છે. મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે પરિણીત સ્ત્રીઓએ સોમવારે વાળ ન ધોવા જોઈએ, કારણ કે આ દિવસે વાળ ધોવાથી દીકરીઓ પર મુશ્કેલીઓ આવી શકે છે અથવા પરિવારને આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. તેથી પરિવારની સુખાકારી અને મુશ્કેલીઓથી બચવા માટે આ બાબતોનું ધ્યાન આપવું જરૂરી છે. મિત્રો, હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે સ્ત્રીઓએ વાળ ધોવા માટે કયો દિવસ પસંદ કરવો જોઈએ. શુક્રવાર આ માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે, કારણ કે એવું કહેવાય છે કે શુક્રવારે વાળ ધોવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને સુખ સમૃદ્ધિ વધે છે. તેથી સ્ત્રીઓએ આ દિવસે ચોક્કસપણે વાળ ધોવા જોઈએ. આ પરંપરાઓ અને માન્યતાઓનું પાલન કરીને પરિવારનું ભલું કરો. મિત્રો, જે પરિણીત સ્ત્રીઓ શુક્રવારે વાળ ધોવે છે તેમનો પતિ જલ્દી જ ધનવાન બને છે. મિત્રો,
સ્ત્રીઓના માથાની માંગનું સ્થાન શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે. તેને ગંગા સમાન પવિત્ર સ્થાન કહેવામાં આવે છે. લગ્નિત સ્ત્રીઓ એટલે કે વિવાહિત સ્ત્રીઓના જીવનમાં આ સ્થાનનું વિશેષ મહત્વ છે. જ્યારે સુહાગન સ્ત્રી પોતાની માંગમાં સિંદૂર ધારણ કરે છે ત્યારે તે માતા પાર્વતી પ્રત્યે પોતાની શ્રદ્ધા અને અખંડ સુહાગનની પ્રાર્થના વ્યક્ત કરે છે. મિત્રો, એવી માન્યતા છે કે જે લગ્નિત સ્ત્રીઓ શ્રદ્ધા અને વિધિપૂર્વક માંગમાં સિંદૂર ભરે છે તેના પર માતા પાર્વતીના આશીર્વાદ સદાય વરસતા રહે છે અને તેના પતિનું આયુષ્ય, સુખ અને સૌભાગ્ય અખંડ રહે છે. પરંતુ મિત્રો, ઘણી વખત અજાણતા સ્ત્રીઓ માંગમાં સિંદૂર ધારણ કરતી વખતે કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે સિંદૂર ધારણ કરવાનું પુણ્ય ફળ મળતું નથી. એટલું જ નહીં, આવી ભૂલોના કારણે પતિને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને ઘરમાં પણ સુખ શાંતિના સ્થાને કલેશ તથા તો આર્થિક પરિસ્થિતિઓ વધવા લાગે છે અને આવી સ્થિતિમાં પતિ પત્ની વચ્ચે મુશ્કેલીઓ પણ વધવા લાગે છે. મિત્રો, સિંદૂર લગાવવાની પરંપરા ખૂબ જ ખાસ છે, પરંતુ તેને લગાવતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. ઘણી સ્ત્રીઓ સિંદૂર લગાવવામાં શરમ અનુભવે છે અને તેને વાળના ભાગમાં છુપાવી દે છે. મિત્રો, આમ કરવાથી તેમના પતિઓને સમાજમાં માન મળતું નથી. તેનાથી વિપરીત જે સ્ત્રીઓ સિંદૂર યોગ્ય રીતે લગાવે છે અને સેથો લાંબો પૂરે છે તેમના પતિઓને સમાજમાં ઘણું માન મળે છે. તેમના પતિઓ ફક્ત તેમના લક્ષ્યો પ્રાપ્ત કરતા નથી, પરંતુ તેમનો આદર દરેક જગ્યાએ વધે છે. સિંદૂર લગાવતી વખતે પણ આ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ. સૌપ્રથમ સિંદૂરની ડબ્બીને કપાળ પર સ્પર્શ કરો અને પછી સિંદૂર લગાવો. આ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત સિંદૂર હંમેશા સીધી માંગમાં જ લગાવવું જોઈએ. કેટલીક સ્ત્રીઓ વાકી માંગ બનાવે અને પછી સિંદૂર લગાવે છે, જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે તેમના પતિ હંમેશા પરેશાન અને દુઃખી રહે છે અને તેના જીવનના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અસમર્થ રહે છે. ઉપરાંત સ્નાન કર્યા વિના ક્યારેય પણ સિંદૂર ન લગાવો. ઉપરાંત ધ્યાન રાખો, તમારે તમારું સિંદૂર જાતે લગાવવું જોઈએ, બીજા કોઈ પાસે લગાવડાવવું નહીં. આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી લગ્ન જીવનમાં ખુશી જ નહીં પણ સુખ પણ પ્રાપ્ત થશે. મિત્રો, માત્ર શાંતિથી જ નહીં પરંતુ પતિ પત્ની વચ્ચે પણ સંબંધ મજબૂત બને છે. તેથી માતા પાર્વતીનું ધ્યાન કરતી વખતે સિંદૂર લગાવો, કારણ કે માતા પાર્વતી જ શાશ્વત સૌભાગ્યનું વરદાન આપે છે. મિત્રો, પરિણીત છોકરીઓએ ખાસ ધ્યાન રાખવું કે તેમને લગ્ન સમયે સિંદૂર મળ્યું હોય. આ સિંદૂર થોડા દિવસો માટે લગાવો અને તેને સુરક્ષિત રાખો. જ્યારે પણ કોઈ ખાસ પ્રસંગ કે પૂજા હોય ત્યારે તે સમયે તે સિંદૂરનો ઉપયોગ ચોક્કસપણે કરો, કારણ કે તમને લગ્ન સમયે આ સિંદૂર બધા દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા હતા અને જ્યારે પણ તમે કોઈ પણ ખાસ પ્રસંગે આ સિંદૂર લગાવીને જાઓ છો તો તમે સિંદૂરનો ઉપયોગ કરશો તો બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર રહેશે. તો મિત્રો, ઘરની સ્ત્રીઓએ આ ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ. સિંદૂર લગાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેવી જ રીતે કેટલીક બીજી બાબતો પણ છે જે પરિણીત સ્ત્રીઓએ હંમેશા ધ્યાન રાખવી જોઈએ. મિત્રો, તે એક સ્ત્રી છે જે ઘરને શણગારે છે અને તેની પ્રગતિ માટે માર્ગદર્શન આપે છે, પરંતુ કેટલીક એવી બાબતો છે જે સ્ત્રીઓએ ભૂલથી પણ ન કરવી જોઈએ, નહીં તો દેવી લક્ષ્મી તેમનું ઘર છોડીને ચાલ્યા જશે. મિત્રો, શું તમે જાણો છો કે સનાતન વાસ્તુ અનુસાર મહિલાઓએ ભૂલથી પણ કોઈ કામ ન કરવું જોઈએ? જો મહિલાઓ ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે આ કામ કરે છે તો સનાતન વાસ્તુ અનુસાર મહિલાઓએ કેટલીક ખાસ વાતનું ધ્યાન રાખવું જોઈએ. જો મહિલાઓ પોતે ઘર સાફ કરે છે તો આ કામ હંમેશા સૂર્યોદય પહેલા કરવું જોઈએ. સૂર્યોદય પછી સફાઈ કરવાથી ઘરમાં ગરીબી આવે છે
આ ઉપરાંત મિત્રો, સૂર્યોદય પછી વાળમાં કાંસકો ફેરવવો એટલે કે માથું ઓળાવવાથી વાસ્તુ દોષ વધે છે અને સાંજે વાળમાં કાંસકો કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે. મિત્રો, રસોડામાં પ્રવેશવાનો પણ એક નિયમ છે. સ્ત્રીઓએ સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ. સ્નાન કર્યા વિના રસોડામાં જવું અશુભ માનવામાં આવે છે. ઉપરાંત ઘરની સફાઈ કર્યા પછી તરત જ સ્નાન કરવું જોઈએ. સફાઈ કર્યા પછી સ્નાન ન કરવાથી ઘરમાં ગરીબી આવી શકે છે. સ્નાન કર્યા પછી ભગવાનને પ્રાર્થના કરવી અને દેવી લક્ષ્મીને પ્રસાદ અર્પણ કરવો જરૂરી છે. પ્રસાદ ખાતા પહેલા કંઈ પણ ન ખાવાનું ધ્યાન રાખો, નહીં તો દેવી લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે. મિત્રો, બીજી મહત્વપૂર્ણ વાત એ પણ છે કે જે ઘરમાં સ્ત્રીઓ હંમેશા ગુસ્સે રહે છે અને ખુશ નથી રહેતી, તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ક્યારેય પણ રહેતી નથી. સ્ત્રીઓએ શાંત અને ખુશ રહેવું જોઈએ, જેથી ઘરનું વાતાવરણ સકારાત્મક અને શુભ રહે. મિત્રો, જે ઘરમાં સ્ત્રીઓ પગથી સાવરણીને લાત મારે છે, તે ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ મળતા નથી. આવા ઘરમાં ક્યારેય પણ આર્થિક રીતે સમૃદ્ધ બનતું નથી અને એમના ઘરમાં હંમેશા ગરીબી રહે છે. તેથી એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે સાવરણીનું સન્માન કરવું જોઈએ અને તેને ક્યારેય પણ પગથી સ્પર્શ ન કરવો જોઈએ. આ ઉપરાંત ઘરની અંદર ગંદા વાસણો રાખવાની આદત પણ અશુભ માનવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ તપેલી અને કઢાઈ ગંદા રાખી મૂકે છે, તે તેને છોડીને સુકાઈ જાય છે. પરંતુ આમ કરવાથી દેવી લક્ષ્મીજી ગુસ્સે થઈ શકે છે. જે ઘરમાં રાતભર ગંદા વાસણો રાખવામાં આવે છે, ત્યાં ગરીબી અને દુઃખનો વાસ થઈ શકે છે. તેથી સૂતા પહેલા બધા જ વાસણોને સાફ કરવાનો પ્રયાસ કરો. આ ઉપરાંત મિત્રો, સિંદૂરની મામલે પણ કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પરિણીત સ્ત્રીઓએ પોતાની સિંદૂરની ડબ્બી કોઈને પણ દાન ન કરવી જોઈએ. સિંદૂર લગાવતી વખતે એ પણ ધ્યાનમાં રાખો કે તેને હંમેશા જ્યારે એકલા હો ત્યારે લગાવો અથવા તો માથા પર પલ્લું લગાવવું જોઈએ. આમ ન કરવાથી ખરાબ નજર લાગી શકે છે, જે તમારા અને તમારા પરિવાર માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. મિત્રો, આ બાબતોનું પાલન કરીને તમે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ જાળવી શકો છો. મિત્રો, દરેક નાની પરંપરાનું પોતાનું મહત્વ હોય છે, જે જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે. મિત્રો, પરિણીત મહિલાઓએ પોતાની ભંગડીઓ કોઈની પણ સાથે ક્યારેય શેર ન કરવી જોઈએ. ખાસ કરીને ભૂલથી પણ કોઈને પોતાના પગના અંગૂઠાની વીંટી આપવાની ભૂલ ન કરવી જોઈએ. આમ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેવી જ રીતે કોઈએ પોતાના કપાળ પરની બિંદી ક્યારેય પણ કોઈને ન આપવી જોઈએ. પરિણીત મહિલાઓએ ક્યારેય આ ભૂલ ન કરવી જોઈએ. તમારે આ ન કરવું જોઈએ. જો તમે તમારી અંગૂઠાની વીંટી, પાયલ કે બિંદી કોઈની સાથે શેર કરો છો અથવા કોઈને આપો છો, તો તે તમારા પતિને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો મિત્રો, શાસ્ત્રોમાં જણાવેલા આ નાના નાના નિયમો માત્ર કોઈ પરંપરા નથી, પરંતુ આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે દર્શાવવામાં આવેલા શુભ માર્ગ છે. ખાસ કરીને પરિણીત મહિલાઓએ કયા દિવસે વાળ ધોવો જોઈએ અને કયા દિવસે તેનાથી બચવું જોઈએ તેની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે શ્રદ્ધા, વિશ્વાસ, યોગ્ય રીતથી આ નિયમોનું પાલન કરીએ છીએ, ત્યારે માતા લક્ષ્મી અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મકતા, સુખ અને સમૃદ્ધિ અને સૌભાગ્યનું આગમન થવા લાગે છે. મિત્રો, આશા છે કે આજની આ માહિતી તમને ચોક્કસ ઉપયોગી લાગી હશે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. તમારી એક લાઈક અમને આવી જ ધાર્મિક અને શાસ્ત્રોમાં જણાવેલી મહત્વપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપે છે. મિત્રો, આ વિડીયોને તમારા પરિવારજનો, તમારા મિત્રો, ખાસ કરીને દરેક બહેનો અને માતા સુધી શેર જરૂર કરજો,
જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ જાણકારી મેળવી શકે અને પોતાના જીવનમાં તેનો લાભ લઈ શકે. મિત્રો, જો તમે અમારા વાસ્તુસભા પરિવાર સાથે હજુ સુધી જોડાયા નથી તો અત્યારે જ અમારી આ ચેનલ વાસ્તુસભાને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા મિત્રો, બેલ આઇકનને પણ જરૂર દબાવી દેજો, જેથી અમારા દરેક નવા ધાર્મિક, વાસ્તુ, જ્યોતિષ અને શાસ્ત્રોમાં જણાવેલા રહસ્યોથી ભરેલા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે. અને મિત્રો, જતા જતા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. મિત્રો, એવી પ્રાર્થના કરીએ છીએ કે માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા ઘર પરિવાર પર સદાય વરસતી રહે. તમારા જીવનમાંથી દરિદ્રતા અને દુઃખ દૂર થાય. સુખ, શાંતિ, ધન, ધાન્ય અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય. મિત્રો, ધન્યવાદ. ફરીવાર મળીએ વાસ્તુ સભાના એક નવા અને દિવ્ય વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા પ્રસન્ન રહો, સ્વસ્થ રહો અને ભગવાનના આશીર્વાદ સાથે જીવનમાં આગળ વધતા રહો.